ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો ભાઈ 9 વાગી ગયા છે ને ફાઇનલ રેડી થઈ ગયા છે નાઈને. સોપે ચાની તૈયારી હાલે છે અત્યારે. હવે જો મમ્મી નાસ્તો બનાવે છે, નીચે સેવ ટમેટાનું શાક, નાસ્તો, રોટલી ને બધું નાસ્તો બનાવ્યો છે. 2 દિવસથી આપણે વ્લોગ આવતો નહોતો ભાઈ, કેમ કે હમણાં નવી શોપ ખોલી છે કપડાની. તો થોડા ઘણા કામમાં આપણે પડ્યા હોય એટલે થોડોક વ્લોગ ઉતારવાનો આપણે 2 દિવસથી ટાઈમ મળતો નથી. તો જો ભાઈ કાલે તો રવિવાર હતો ને તો બપોર લગી શોપ આપણે ખુલ્લી રાખી હતી. બપોર પછી આપણે ભવના થાળી ફરવા ગયા હતા, હું મમ્મીને અનલી બધા. એટલે ટાઈમ મળ્યો હતો વ્લોગ ઉતારવાનો હમણાં. એટલે આજથી પાછો રૂટીન વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. 9 વાગી ગયા, નાસ્તો કરવાનો બાકી છે હજી. અનલી તૈયાર થાય છે, આપણે ફાઇનલ તૈયાર થઈ ગયા. દેહબત્તીને બધું કરી લઈ, નાસ્તો કરી શોપે જાય હવે. હાલો તો વ્લોગમાં આગળ બનાવ્યો છે, પણ ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મમ્મીએ જો મસ્ત મજાના મરચાં વાવ્યા હતા ને, પહેલાં એમાં જીવાત આવી ગઈ હતી ને હવે ફાઇનલી એમાં મરચાં આવવા માંડ્યા ને અત્યારે 8-10 મરચાં ચાલુ થઈ ગયા છે આવવાના. હવે તો જો દેખાડું તમને હમણાં. તો જો ઓનલી અહીંયા છે ને અપરાજિત કહેવાય એ વાવ્યું છે, મોટું કુંડો મેં લઈ આવ્યા હતા ને એમાં. અને પછી ઓલા શું કહેવાય, આ ચીની ગુલાબ કહેવાય, આ એ વાવ્યા છે. હવે ફાઇનલ ધીરે ધીરે થવા માંડ્યા છે. અને જો ધાણા ભાજી વાવ્યા છે, એ થવા માંડ્યું. હવે ધીરે ધીરે બધું ચોટીને હરખું થવા માંડ્યું છે રોપ. અને જો અહીંયા મરચાં છે ને, મરચાં 1 નંબર થાય. જો પેલા જીવાત આવી ગઈ હતી એમાં, હવે મરચાં જોઈ તમે જોઈ લો. અહીંયા હે પછી જોઈ લો, 1-3 ચોઈટા અહીંયા મરચાં જોઈ લો છે ને, બાકી 1 નંબર. ને રીંગણીમાં હવે ફૂલ આવવા માંડ્યા છે. પેલા ફૂલ આવતા ને તો ખરી જતા હતા એમાં. ને અડવીના પાણી ચોટી ગયા. મમ્મીને કાલે જ કહેતો હતો અડવીના પાન હોય ને ભાજી કરે તો કરે. હવે કે ઢોકળા થાય એટલા તો પાન છે ને, જોઈ લો 3 થી 4 એમ કહું. નવા આપણે અમારી કાપો તો નવા ઉગે એમ. એટલે મમ્મી બીજા છોડમાં નાના મરચાં વાવ્યા હતા ને એમાં મરચું નાનું એવું થયું, તમને દેખાતું નહીં હોય. એટલે મરચાં તો હવે ધીરે ધીરે થવા માંડ્યા. જો હવે દેખાતા હશે તમને. ધાણા ભાજી, લીલું લસણ ને અજમોન તો બધું ધીરે ધીરે થવાનું. ફુદીનો હતી ચોટી ગયો, જોઈ અહીં આવું બધું છે અત્યારે. 9:30 વાગી ગયા છે ને ફાઇનલ આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. તો મમ્મીએ જો મસ્ત મજા નાસ્તામાં છે ને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, આથેલા મરચાં છે, ગરમા ગરમ રોટલી પાપડ છે. આપણે ભાઈ ફટાફટ નાસ્તો કરીને શોપે જાય. સારો બધા નાસ્તો કરવા બધાય. માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો મસ્ત મજાનો નાસ્તો કરીને શોપે આવી ગયા છીએ આપણે. અને આપણે સવારે વ્લોગમાં આવ્યા નથી કેમ કે આપણે બધું કામ કરતા હતા ને પછી જો નાહી ધોઈને નાસ્તો કર્યો અને પછી સીધા શોપે આવ્યા. તો જો મસ્ત મોટી દુકાન છે, આપણે તો બધું વાયરું, પછી બધું પોતા માર્યા અને બધું ઝાપટ ઝૂપટ કર્યું. ને પછી જો હવે અત્યારે તો શાંતિ છે, બેઠા છીએ આપણે. તો કીધું હાલો વ્લોગ અહીંયા થોડોક લઈ નાખીએ આપણે. ને ભાવિક જો ત્યારે રીલ્સનું એડિટિંગ કરવા બેસી ગયા છે. તો જો આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણું નવું આઈડી બની ગયું છે, અંજલિ લેડીઝ વેર કરીને. તો જો ફટાફટ એને ફોલો કરી લેજો. તો રોજ તમને બધાને અલગ અલગ નવી નવી ડિઝાઇન એમાં જોવા મળશે. કેમ ભાઈ? અંજલિ લેડીઝ વેર નવો માલ આવી ગયો છે આપણે. નવો માલ આવી ગયો છે એટલે બધું આપણે રોજ અલગ અલગ રીલ્સમાં મૂકવાના છે ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો તમે બધા. જો ભાઈ 1 વાગી ગયો છે ને શોપેથી પાછા આવી ગયા છીએ ઘરે જમવા માટે. આવીને અનલી થોડીક વહેલી આવી ગઈ. એટલે વહેલી એટલે 10-15 મિનિટ વહેલી આવી. રોટલીની કે મારે કરતી તો તમે કે દુકાન વધાવીને આવો. નાસ્તો કરો તો એટલે એટલી બધી ભૂખ નથી. હા, સવારમાં શાક રોટલી મમ્મી નાસ્તા બનાવે છે એટલે 1-2 રોટલી નાસ્તો કરી દો ને પછી ભૂખ લાગે નહીં આપણે. એટલે મોડી વાંધો નથી. 1 વાગ્યો તો ભૂખ નથી લાગી. નકર તો સ્પીડમાં જલ્દી કરો એમ થતું હોય કા. બહુ આ રોટલી દેતા જાય ને બેતા જાય, બહુ મોડું થયું તો પછી મમ્મી કરી નાખે. અને આજે ભાઈ કાઉ આવવાની છે સાંજે કા. હા, જો આજ તો કાઉ બેન આવવાના છે રાતના. કહેતી હતી ટ્રેનમાં આવું છું એમ કહેતી હતી કા. હા, ટ્રેનમાં આવું છું, સાંજે આવશે જોઈ. એટલે સાંજે કાઉ બેન આવી જાય. ગરમા ગરમ રોટલી બને ને શાક બનાવ્યું છે મમ્મીએ. કેનું? રીંગણા બટેટાનું. સવારે સેવ ટમેટાનું બનાવ્યું હતું, ઈ થોડુંક પડ્યું છે એટલે. અને રીંગણા બટેટાનું બનાવ્યું. અરે હું જીંજરા લઈ આવ્યો હતો ને, 1/2 કિલો જીંજરા લઈ આવ્યો હતો, એટલા જ વૈધા. પણ હવે ને એક એમાં શું થયું, ઓલા જબલામાં રાખ્યા હતા ને તો ગરમી લીધે ઓલા પચકી જાય, શું કહેવાય, ઓલા થઈ જાય ગરમી લીધે. એટલે હવે ખબર પડી ગઈ. હવે જ્યાં જીંજરા લઈએ ને ડાલીમાં, ખુલ્લી ડાલીમાં હવા આવે ને, હવા ઉજે એવું રાખી દેવાનું. માંડવીમાં એવું થઈ જતું, ઓરા લઈ આવીને જબલામાં તમે રાખો તો ઓલા. બપોર તડકો ને પડતું હોય ને એટલે ગરમી લીધે એવું થતું હોય. એવું બધું હાલે અત્યારે. ભાઈ ન થયો નકર તાજા પાછા લઈ હું માર્કેટ લઈ આવી ક્યાંકથી. એટલામાં શું થાય? તા તો રોંઢે નહીં આવી જાય ક્યારેક ક્યારેક એ ભાઈ બપોર પછી આવે. હા, એ વાત સાચી. જાંબુડવાળા દાદા એક જ આવે છે, બીજું સંતરા સફરજન ને એવું બધું.
જમવા માટે બેસી ગયા છીએ બધા. તો જમવા મમ્મી રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી, પાપડ ને ચીબડાનું સલાડ ને મમ્મીએ ચટણી બનાવી છે ફુદીનાની મરચાની, ભીંડો તૈરો, લીલી ડુંગળી, ઠંડી છાશ ને ભાત. આવું બધું જમવાનું છે. સવારમાં સેવ ટમેટાનું શાક તો પડ્યું છે કા. હા, આવી જાય જમવા બધાય. ઠંડી લાગે તને? ઠંડી લાગે એટલે મને તો બહુ લાગે જો. હું ચુંદડી ઓઢી લઉં. તો જો ફાઇનલી કાઉબેન આપણી ઘેરે આવી ગયા છે ને અમે જમી આવ્યા હોત ને જમીન પાછા ઘેરે આવી ગયા ને અત્યારે કેટલા 11 વાગી ગયા છે. તું હું જમી આવી? બીજું શું ખાધું તે? પાઉંભાજી. પેટ ભરાઈ ગયું? તો હુઈ જવાનું નથી, 11 વાગી ગયા. બા આવશે તો વેલી હુઈ જા હવે. કા બા તો એ હુઈ ગયા હવે. તું બધાને હુરાઈને હુવાની છો ને કા? મારી જગ્યાએ તો હું ક્યાં હુઈ? તું મારી ભેગી હુઈ જાજે. એમ કરીશ. નીચે ગયા નીચે આગળ ગોચી કમાઈને આવશે. જો આગળ ઊંધી ભાગશે હો ડોરેમોન તારી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ એમ કે બધાને કહી દે જય શ્રી કૃષ્ણ. કે તમે બધા મજામાં છો ને? તું મજામાં? તું મજામાં ને? લાઈક કરી દેજો, શેર કરી દેજો, કહી દે સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો દાદીન ઘરે. હા, ફૂઈની ઘરે આવજો. ઓલા બીજી ફૂઈ તાર વિડીયો જોહે હવે, ઓલા અમદાવાદ વાળા, ઈ તારા વિડીયો જોહે હવે. અત્યારે હુઈ ગયા હોય. તો જો આજે બીજે દી સવાર પડી ગયું છે ને કાલે આપણે વિડીયો એન્ડ કરતા ભૂલી ગયા હતા ને કાઉબેન જો તેમાં ક્યારના ઉઠી ગયા છે ને એને ઠંડી નથી લાગતી. તને ઠંડી નથી લાગતી? તો કાં કોટ કાઢ નાખો. ઠંડી લાગે છે ને ગરમી થાય છે અને અત્યારમાં જો આપણે નાચ લેમ જોતો નથી તારે. તો જો મસ્ત મજાનો તો ઝાકર આવ્યો છે, જો એકદમ વ્હાઈટ વ્હાઈટ વાતાવરણ થઈ ગયું છે. અને કાલે તો જો આપણે રાતના 12 જમવા ગયા હતા, જો પાઉંભાજી બધું ખાધું હતું. પછી આવ્યા ને કાઉબેન તો છે રાતના 12 વાગ્યા સુધી ધબધબાટી બોલો હતા પછી હુતા કા. હા, મંચુરિયમ કાઉબેને ખાધું હતું ને પછી જો અત્યારમાં ઉઠી ગઈ છે ને બધા નાસ્તો કરવાનો છે. કેમ ખુવાને ઉઠાડવા આવ્યા છે. કાઉ નગરી ચોકલેટ ને વેફર જ ખાવી છે. ત્યાં પૌવા ખાવાના છે હવે. પૌવા ખાઈને ચોકલેટ ખાવા. ઓકે, હાલો કાલના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ટાટા, બાય બાય.